11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભરૂચમાં નર્મદાના ખોળે નર્મદા પાર્કમાં કરવામાં આવી હતી। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણી 33 જિલ્લામાં થવાની છે। તેમાં ભરૂચમાં 13 એપ્રિલના નર્મદા પાર્કના પ્રાંગણમાં બ્રહ્મ મુહૂર્તમાં સવારે 5:30 ત્યાં 30 કલાકે ભરૂચના કોઓર્ડિનેટર ભાવિની ઠાકર અને કોચ બિનીતાજી અને કોચ ટ્રેનર અને સાધક દ્વારા ચેરમેન શ્રી શિષપાલજીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોનલ કોઓર્ડિનેટર રાજેશભાઈ પંચાલ દ્વારા શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું। આ શિબિરનો મુખ્ય હેતુ સ્વસ્થ અને રોગમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભરૂચમાં કાઉન્ટડાઉનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં 500થી વધારે લોકોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં મીડિયાના ઝોન કોઓર્ડિનેટર ઋષિકાજી અને ક્લાસ ઇન્સ્પેક્ટર સીબા મનોજ વડોદરાથી હાજર રહ્યા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિક સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવે તેને પ્રોત્સાહિત કરવાનો છે। આ યોગ શિબિરનો મુખ્ય હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતિ આવે અને લોકો યોગ કરે। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર NR ગાંગલ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, કારોબારી જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી, બ્રહ્માકુમારીના અમિતાબેન, JNFCના SNR ક્લબના પ્રેસિડેન્ટ પંકજભાઈ પુરોહિત, રમતગમત કન્વીનર પ્રશાંતભાઈ પટેલ, હરિપ્રબોધના મિલિંદભાઈ, નર્મદા પાર્કના સંચાલક માર્ટિનભાઈ પટેલ હાજરી આપીને આ કાર્યક્રમને ઉત્સાહથી ભરી દીધો હતો અને યોગીઓને પ્રેરણા આપી હતી। સંસ્કૃતિની દેન છે। આપણા ઋષિ મુનિઓ યોગી હતા। યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા, પણ અત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે। એનું સમાધાન છે યોગ। યોગ ભગાવે રોગ। મિત્રો, આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે। આપણા સૌના માટે ગર્વ અને ગૌરવની વાત છે। એમના જ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને યોગ બોર્ડનો પણ એક જ મકસદ છે કે દરેક વ્યક્તિ યોગી બને, નિરોગી બને, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને। મિત્રો, યોગ આપણું છે। આપણા ઋષિમુનિઓ યોગી હતા। આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી પણ યોગી છે। એક યોગી પ્રધાનમંત્રી દેશને પ્રાપ્ત થયા છે, આધ્યાત્મિક પ્રધાનમંત્રી દેશને પ્રાપ્ત થયા છે। એ ભારતને વિશ્વગુરુ બનાવવા માંગે છે।